Welcome to જ્ઞાન સેતુ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો અને શરૂઆત કરીએ આજના વિડીયો ટોપિકની. તો મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત ચેપ્ટરનું બીજા નંબરનું ચેપ્ટર એટલે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈશું. અને આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 7 જોઈશું. તો ટૂંકમાં આપણને 4 પ્રશ્નો આપે છે અને ચારે પ્રશ્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરીશું. તો પ્રથમ પ્રશ્ન શું કહે છે કે 2 પૂર્ણાંક અને 3/4 1/2 શોધો. તો આપણે જ્યાં મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો મિશ્ર અપૂર્ણાંક શું આપેલો છે કે 2 પૂર્ણાંક અને 3/4 છે. એને આપણે જો મિશ્ર અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે 4 2 8 અને 8 ને 3 11, 11 ભાગ્યા 4. અને એના આપણે કેટલા કરવાના છે તો 1/2 કરીશું. તો અંશનો ગુણાકાર થશે 11 × 11 અને નીચેના છેદનો થશે ગુણાકાર એટલે કે 4 2 8. આને જો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફરીથી ફેરવો તો છેદમાં 8ના 8 લખી શકશું અને 8 × 8 ને 3 11. તો આ એનો જવાબ હતો. એની રીતે બીજો પ્રશ્ન જોઈશું કે 4 પૂર્ણાંક અને 2 નવમાંશ. એને આપણે સૌપ્રથમ શેમાં ફેરવીશું તો એને આપણે ફેરવીશું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 9 ચોગા 36 અને 36 ને 2 38, 38ના છેદમાં 9 અને એના આપણે શું કરીશું તો 1/2 કરીશું. તો એના 1/2 કરતે શું થશે તો 9 2 18 અને 38 × 38. આને જો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું તો છેદમાં આપણે 18ના 18 લખી દઈશું અને 18 2 36 અને 36 ને 2 38. આ શું આવી ગયું તો મિશ્ર અપૂર્ણાંકમાં આવી ગયું. એવી રીતે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. તો એને આપણે સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 3 પૂર્ણાંક અને 5/6. એને જો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 6 તરી 18, 18 ને 5 23, 23ના છેદમાં 6 લખીશું અને એના 5/8 કીધા છે તો એના 5/8 કરીશું. તો 23 × 5 115 થતા હોય છે અને છેદમાં 6 8 48 થતા હોય છે. ટૂંકમાં આપણે શું કરીશું તો ફરીથી આને આપણે અશુદ્ધ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. તો છેદમાં 48 લખી દઈશું. 48 2 96 થતું હોય છે અને 96ના ઉપરના જે અંશમાં વધતા હોય છે એ આપણે અંશમાં ગોતી લઈશું. 4 ને 15 19 થતા હોય છે. એટલે ટૂંકમાં આટલો જવાબ આવતો હોય છે. એવી જ રીતે પ્રશ્ન નંબર 4 જોઈશું. એના કહે છે કે ભાઈ 9 પૂર્ણાંક અને 2/3 કેટલા છે તો 5/8 છે. તો એના સૌપ્રથમ આપણે આ સંખ્યાને શામાં ફેરવીશું તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે 3 9 27, 27 ને 2 29 અને 29ના છેદમાં 3 લખીશું અને એના ગુણ્યા કેટલા કરીશું તો 5/8 કરીશું. એટલે 29 5 કેટલા થતા હોય છે તો 29 5 145 થતા હોય છે અને 8 તરી 24 થતા હોય છે. આને જો આપણે અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું થશું તો આપણે એનો સૌપ્રથમ ભાગાકાર કરી લઈશું. તો 145, જો મોટી સંખ્યા હોય તો આપણે ભાગાકાર કરીને તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે 24 × 24, 24 2 48, 24 તરી 24 × 24, 24 2 48. આને આપણે જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો સૌપ્રથમ આપણે એને કરીશું ભાઈ 24 × 24, 24 2 48, 24 તરી 72, 24 ચોક 96, 24 5 120, 24 × 144. તો 24 × 144 કરીશું અને શેષમાં વધશે અંશમાં વધશે 1 અને છેદમાં કેટલા કરી દઈશું તો 24 કરી દઈશું અને અપૂર્ણાંકમાં કેટલા કરીશું તો 6 કરીશું. એટલે 6 પૂર્ણાંકને 1/24 જવાબ આવશે. તો મિત્રો, હતું આ પ્રશ્નનું સોલ્યુશન. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.